i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદમાં હત્યાના ગુનાના આરોપીની ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી આણંદ ટાઉન પોલીસ। આણંદ શહેર રેલવે સ્ટેશન સામે જૂની શાક માર્કેટ પાછળ રમેશભાઈ બાલકદાસ ગોસાઈના ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી। આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો। પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પોલીસની સર્વેલન્સ સ્કોડી સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોર આણંદ ગામડી રોડ તરફ ગરનાળા નજીક સંતોષી માતા મંદિર પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરી કરનાર પીઆઈ શ્રી જે.એસ. કંડોરિયા, સર્વેલન્સ પીએસઆઈ શ્રી એસ.બી. ઝાલા તથા આણંદ ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। ગઈ તારીખ 29/7/2026 રોજ બપોરના 3:30 વાગ્યાના સુમારે આણંદ રેલવે સ્ટેશનની સામે આવેલ ફ્રૂટ માર્કેટમાં રમેશભાઈ બાલકભાઈ ગોસાઈ અન્ય લેબર સાથે મજૂરી કામ કરતા હતા। તે દરમિયાન તેના જ મિત્ર આરોપી કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોરે આવી તેને લેબર કામ બાબતે તેની સાથે લડાઈ ઝઘડો કરી તેની પાસેના ચપ્પાથી 3 થી 4 ઘા મારી અને રમેશભાઈ બાલકભાઈ ગોસાઈનું મર્ડર કરેલ હોય આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાનો આરોપી કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોર ગુનાને અંજામ આપી નાસી ગયેલ હોય। આ આરોપીને પકડવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે તાત્કાલિક આ આરોપીને પકડવા માટે જરૂરી સૂચના આપેલી હતી। જેના અનુસંધાને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની તેમજ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલી હતી। આરોપી પાસે મોબાઈલ નહીં હોવાથી આરોપીના જે પણ સગાવાલા હતા તે તમામ સગાવાલાઓના ઘરે પણ સર્ચ કરવામાં આવેલો હતો। આરોપીના સગાવાલા કરમસદ, કરજણ તેમજ અન્ય જગ્યાઓ હોય આ તમામ જગ્યાએ ટીમો મોકલી આરોપી બાબતે હકીકત મેળવેલી અને આ ગુનામાં સંડોવાયેલ આરોપી કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોરને આ આણંદ ટાઉનના ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા બાતમી હકીકત મેળવી આજરોજ સવારના સમયે અટક કરવામાં આવેલો છે। આ ગુનામાં જે આરોપીએ મુદ્દામાલનો ઉપયોગ કરેલો છે, જે ચપ્પુનો ઉપયોગ કરેલો છે તે લોહીવાળું ચપ્પુ પણ પુરાવાના તપાસના કામે કબજે કરવામાં આવેલો છે। આ આરોપીની પૂછપરછ દરમિયાન આ આરોપીએ સને 2007ના અથવા તો 10 વર્ષ કરતા વહેલા સમયે 307ના ગુનાને અંજામ આપેલો હોવાની હાલમાં હકીકત જણાવેલ છે। આ આરોપીની વધુ પૂછપરછ હાલમાં હાથ ધરેલ છે। આરોપી પાસે મોબાઈલ નહોતો, મુખ્ય કઈ કડી હતી પોલીસે? આરોપીએ ગુનાને અંજામ આપ્યા પછી એ રેલવે સ્ટેશનથી નાસી ગયેલો હતો। આરોપી પરીખ ભુવનમાં રહેતો હોય આરોપીના ઘરે જઈ અને આરોપીના આસપાસના જે પણ વ્યક્તિઓ હતા તેના પાસેથી માહિતી મેળવી તેના જેટલા પણ સગાવાલા હતા તેઓની માહિતી મેળવી અને તે તમામ સગાઓને ત્યાં અલગ અલગ ટીમો